આજે ભારત સહિત વિશ્વના શેરબજારોમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે, જેને બ્લેક મંડે તરીકે ઓળખવામાં આવી રહ્યું છે। આ ઘટનાનું મુખ્ય કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટેરિફ જાહેરાત, જેણે વૈશ્વિક બજારોમાં ભૂકંપ સર્જ્યો છે। ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 3000થી વધુ પોઈન્ટનો અને નિફ્ટીમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। રોકાણકારો લાચાર બન્યા છે। રાજકોટના જાણીતા શેરબજાર નિષ્ણાંત પરેશ વાઘાણીએ આ સ્થિતિ પર પોતાનું નિવેદન આપ્યું છે। તેમના મતે હાલના સંજોગોમાં શેરબજારને રિકવર થવામાં 1 મહિનો કે તેથી વધુ સમય લાગી શકે છે। તેમણે રોકાણકારોને 1 મહિના સુધી રાહ જોવાની અને ખાસ કરીને નાના રોકાણકારોને હાલ શેરબજારોથી દૂર રહેવાની સલાહ આપી છે। જ્યાં સુધી આ ટેરિફનો જો હલ કંઈ નહીં આવે ત્યાં સુધી બજારમાં કોઈ પણ પ્રકારનો તાત્કાલિક ઉછાળો જોવા નહીં મળે, કેમ કે ટેરિફને લઈને એક આર્થિક વોર છે, જે પહેલા લડાઈઓ લડાતી હતી મિસાઇલ દ્વારા ને એવી રીતે લડાતી હતી। હવેની લડાઈઓ બધી ટ્રેડ વોર છે, એ આર્થિક લડાઈઓ હશે કે આ દેશની કેટલી તાકાત છે આર્થિક વોરમાં જ આપણને ખબર પડશે। પરંતુ અત્યારે જે માહોલ છે, જે આર્થિક માહોલ છે, શેરબજારનો માહોલ છે, એટલો બધો ડરનો માહોલ છે કે તાત્કાલિકપણે એમાં સુધારો આવે અને એપ્રિલના એન્ડ સુધીમાં કોઈ ફેરફારો આવે જ્યાં સુધી આવા કોઈ પણ સમાધાનના પણ નિર્ણયો ન આવે ત્યાં સુધી એવું લાગે છે કે શેરબજારમાં આવો જ માહોલ જોવા મળશે, મંદીનો।